ભાવનગરના મહુવાના તલગાજરડા ગામે ભારે વરસાદ વરસ્યો છે। તલગાજરડા ગામે 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા છે। તલગાજરડા ગામે મોડર્ન સ્કૂલના 50 બાળકો રાતુલ ગામ નજીક નદીના પૂરમાં ફસાયા। તમામ વિદ્યાર્થીઓનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફાયર વિભાગની ટીમ સ્થાનિક લોકો દ્વારા તમામ બાળકોને વાડી વિસ્તારમાંથી નજીકની એક અગાસી પર લઈ જવામાં આવ્યા, જ્યાંથી દોરડા વડે તમામ વિદ્યાર્થીઓને પાણીની બહાર કઢાયા છે। તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે હાલ તેમના ઘરે પહોંચાડી દેવામાં આવ્યા છે। તો તલગાજરડામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે એક બસ ફસાઈ હતી પાણીમાં, ત્યારે તે તમામ બાળકોનું અત્યારે હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બાળકો શાળાએથી ઘરે આવતા સમયે અચાનક પાણી આવતા બસ જે છે તે ફસાઈ ગઈ હતી। મહુવા તાલુકાના તલગાજરડા ગામની આ ઘટના છે કે જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદથી ગામમાં 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા છે। આ તમામ બાળકો જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે પાણીમાં ફસાઈ ગયા હતા, પરંતુ અત્યારે હાલ તેમને સહી સલામત રેસ્ક્યુ કરી અને ઘરે પહોંચાડવામાં આવ્યા છે। આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અરવિંદ અમારી સાથે જોડાઈ ગયા છે। અરવિંદ, તલગાજરડામાં ભારે વરસાદ, ફસાયેલા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, સહી સલામત તેમને ઘરે પહોંચાડાયા છે, શું વિગતો? ચોક્કસથી ઘણી જે માહિતી મળી રહી છે। મહુવા તાલુકાના તલગાજરડા ગામે જે અવિરત વરસાદ પડવાના કારણે જે સ્થાનિક નદીમાં પાણી આવી ગયું હતું, જેના કારણે ગામની શેરીઓ અને બજારમાં પણ 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયું હતું। આવા સંજોગોમાં શાળામાંથી જે એક ખાનગી શાળાની બસ બાળકોને લઈ અને ઘર તરફ આવી રહી હતી, તે સમયે અચાનક વોકળામાં પાણી આવી જતા આ બસને એક બાજુની વાડીમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તમામ બાળકોને રાખવામાં આવ્યા હતા, પરંતુ ભારે વરસાદના કારણે જ્યાં બાળકોને રખાયા હતા ત્યાં પણ 3 ફૂટ કરતા વધુ પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે આ બાળકો ત્યાં ફસાઈ ગયા હતા। આ અંગેની તંત્રને જાણ કરવામાં આવતા તાત્કાલિક તંત્રના અધિકારીઓ તેમજ એનડીઆરએફ, એસડીઆરએફ, સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ હતી। સ્થાનિક લોકોની મદદથી ફાયર વિભાગની ટીમ દ્વારા આ જે તમામ બાળકો છે તમામ બાળકોને નજીકની એક અગાસીમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાં દોરડું બાંધી અને ત્યાંથી તમામ બાળકોને સુરક્ષિત બહાર કઢાયા હતા। હાલ જે તમામ બાળકો છે તેમનું સુરક્ષિત રેસ્ક્યુ કરી તેમને તેમના ઘેર પહોંચાડવામાં આવ્યા છે। જી આભાર અરવિંદ, સમગ્ર માહિતી આપવા બદલ। તો મહુવાના તલગાજરડા ગામે સ્થિતિ વિકટ જોવા મળી રહી છે, કારણ કે ભારે વરસાદના પગલે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। ત્યારે આજે સવારે એક બસ ફસાઈ હતી કે જેમાં બાળકો શાળાએ જઈ રહ્યા હતા, તે તમામ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। દોરડાની મદદથી તેઓને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા।